કરે? જો અમારે પીએ શું કરે? એ શું કરે તું? તો બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? મજામાં? 9:30 વાગી ગયા. હીરામણ કરી લીધું. તે કર્યું શિરામણ? હે અંજે લાપસી ખાવાની મજા આવી હતી ને? કેવી હતી? અસલ મીઠી મીઠી હતી ને, ગોળ ને ઘી ને નાખીને નઈ. પછી ભાત હતો, બપોરે દાળ ભાત કર્યા એટલે ભાત ખાધો, મજા આવી ગઈ હતી સાંજે નઈ. પછી સવારે ઉઠીને પીયું ન જમ્યું, ન ભાઈવું કઈ. પાપડ હતો તે બે ખાધો, છેલ્લો લાડુ હતો તો એ કેવો નથી ખાવો. પછી શું ખાધું? પીએ રોટલો વઘારેલો તો એ અમે ખાધો. ને અમે સવારે ઉઠીને ખેતરમાં ગયા તા ને પ્રિયા ના પપ્પા ક્યાં? ખેતરમાં છીએ. હજી ના આવ્યા ને? હાલો પિયુ રાડ નાખીને બોલાવશે કે હાલો ચા પીવા. ના આવ્યા હજી ચા પીવા? પીયું કઈની ઉઠી ગઈ, કઈની વાત જોવે. ઉઠીને એમ કે પપ્પા ક્યાં? એમ કેતી હતી ને. પીયુ ને કેટલી ઢીંગી છે? ત્રણ. જો એક અહીં છે, એક આ દુધિયા ને ક્યાં રહી? ત્રણ ઢીંગી. તારી સાયકલ માંથી બેઠી મોટી મોટી ઢીંગી. નઈ તો પ્રિયલ જાય અંદર રમે, માથું ઓળાઈ એવી દાદી પાસે ગઈ હતી. ને હવે છે ને હું એક કચરો કાઢતી હતી ને તો પ્રિયલ અહીંયા આવે, મેં કીધું બાર ઘડીક વાર રિક્ષા એ રમદાદી પાસે. તો વળી દોડીને ભાગી આવે અહીંયા જો. હવે ન્યા છે કઈ મારે સાયકલ હકાલવી. બધું હા તો હાલ બાર સાયકલ મૂકી જાય ને અકાલતા હું કચરો ને કાઢી લઉં હો. પછી રાડ નાખજે પપ્પા ને કે હાલો હવે તકો થઈ ગયો 10 વાગવા આવ્યા. ઉભી રે પડહે સાયકલ, ઉભી રે હું ઉતારી દઉં. દીકુ હું ઉતારી દઉં, કઈ હેઠે પગ થઈ જાય ને તો તૂટી જાય. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. સવારના એટલે 11 વાગી ગયા હતા. વળી ગયા આમાં પાંદડા ખરે ઉપરથી લૂચો જો પાણી વારવું હોય ને એટલે પેલા ધોરીઓ સાફ કરવો પડે. અહીંથી આખા પાંદડા જાય ઢગલો થયો. બધા પાંદડા ધોરિયાના જ છે. અહીંયા પાણી વારવું હોય તો અહીંયા ઢગલો થાય. ઝાડવા હોય એટલે ખરે જ. પીપરો હે, એક લીમડો ને આનું નામ શું છે? ઉમરો. ત્રણ ઝાડવા ભેરા હે. હવે પાણી વારવું ને ધોરીઓ સાફ કરે ને ચાલુ કરી દઉં મશીન. અત્યારે કરવું તડકાનું ખેતરમાં? હા બધામાં વાવવું હોય. પછી આમાં ચોરાફળીમાં ઈ રહી એમાં દવા છટાય પણ સાંજે ઢોકળી છાંટવી છે. પાંદડામાં સીંડા પડી ગઈ ને હા ભીંડા વાળું પૂરું થઈ ગયું ને કમ્પ્લીટ. હા એ બધા એ ક્યારામાં પારીયું ને દઈ ગઈ, બધું સાફ થઈ ગયું ચોખ્ખું. છેલ્લો ક્યારો એ દક્ષા હમણાં ટેકો પુરાવે એટલે ફટાફટ થાય. થઈ ગયો કે થઈ ગયો? હા એ થઈ ગયો. એક ક્યારો હજી ગુડવાનો બાકી છે તો પાઈ દેવાય પાછી વખતે. એમાં બહુ ખડ નથી, ઝીણું ઝીણું હે, બહુ નથી. સાંજ સુધી જો આમ કામ હાલ છે અટાણે ચાલુ કરી દઈએ. સાંજ સુધી પૂરું થાય પાણીનું. સવારના ઉઠ્યા હોય ત્યાં ઢુકા હોય તે ભાન પૂરું થાય. હમણાં 1 વાગે તો ખાવાનો ટાઈમ થઈ જાય તો વળી પૂરો ખાઈ ગયા, વળી પોરો ખાઈ લેવાનો, વળી પાછું લાગી જવાનું ખેતરમાં એવું ને એવું. પીયું પાસે આવે પાછી ટીંગી. અળિયા એ તન વાલા કરે, એ પીયું વાલા કરે ટીંગી. તું હવે નહીં કર લે, હવે તારે આને કરવાની છે. કર લે. હવે એક એમ કહે જો કરી તે પકડી લેવાની, પાડવાની નહીં. પકડી લે જો કરી તે એક ગાય કઈ રાન બિસાડીને પાડી નાખે. એથી પાડવાની નહીં. હરખી કરીને કુવરાય, બિસાડીને હરખી રાખીને કુવરાય ગયો. કેમ હરખી રાખીને? હવે તો અસલ તેડીને આવી ગયા. માટી કોને તેડી ને મને કાને હુઈ જાવું છે હવે. તમે તો હુરાવી દે. સીતારામને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલીને ચાચા સીતારામને જય શ્રી કૃષ્ણ.
આ પિયુષ છે ને આવે આપણી પાસે કડીએ કડીએ ટીંગી લઈને હતી. ઘડીક વાર મને કે હાલ રમીએ, જો આવી જો કેમ તેડીને આવી જો જો ઓ ઈ હોય ઉઈ ગઈ. ઓ હોય લે લે કેવો હેરકે એ હેરકે આવે તેડો વળી હેરકે કડીએ કડીએ લઈને આવે મારી પાસેથી. હું આવે છે ને રસોઈ કરવા બેસી ગઈ. ગલકાનું શાક બનાવવું છે ને રોટલા ઘડવા છે. પછી છાશ મૂકવાની છે તે હું ગરમી થઈ ગઈ હતી. હું હવે થોડી કાંઈ બેસી ગઈ. પછી મેં કહું હવે સુધારું પેલા છાશ મૂકી તો. હવે જઈ કેટલો લઈ લીધો ઈ છે ને કેટલો મેં મને લેવા જતા આરખ થયું. ઘડીએ ઘડીએ હેઠું ઉતરવું ને ચડવું પડતું. મેં કીધું પ્રિયલ ને તો કેટલો લઈ આવી ખાટલેથી. લઈ કેટલો ઉપાડીને તો આવી બિસાડી. એટલે ઉપાડી આવી ખાટલેથી. ઉપાડી આવી હતી તું વાહ પણ છે ને અહીં આવીને તો પગ ઠેકાણો હતી. કેટલી પડી ગઈ હેઠી. એવું તો ઘોયરી પડી ગઈ. ઓ એટલે કોઈ નહીં પઈ ગઈ તી આવડી ઉપાડ લેતા અહીં પૂગી તો થાકી ગઈ તી ઉપાડી લઈને હા પી આઈ છે એટલે હા હુઈ જાવ બે હુઈ જાજો હાલો જો આપણે કાઢોડું ધરી ગયા. 15 લીટરનું દફતર છે ને ખંભે ચડાવી લીધું આપણે. 15 લીટરનું દફતર જાય એવડું મોટું મેં તો માન ચડાવ્યું વધારે ચડે નહીં બહુ વજન છે પાણીનું. રીંગણીમાં જો સવારે કીધું તું ને ઈ રાવી હતી આપણે દવા છાંટવાની છે. આ તાઢી ઘડીની છાંટીએ ને તો જીવાત મરી જાય ઈ જ ને બધી. એવા હાટું અટાણે છાંટીએ દવાના. આને પાછો ભેજ જોઈએ તો ભેજ તો છે જમીનમાં પણ પીવડાવવાનો વારો છે એટલે પછી હું કહું આ દવા છાંટી આગળ સીધી પાઈ દઉં. ટાટા ઘણા 7 વાગ્યા સુધી અંજવાળું હોય અંધારું થાય ત્યાં સુધી હજી આમાં છાંટવી ને ચોરાફળીમાં છાંટવી તો એમાં 2 વાર પી જાય એમાં પાછું પાણી વાળવું તો અંધારું થઈ જાય તો અંધારું તો થાય. ઓહો કરવું તો પડશે. એ છે ને જાય એમ ન એમને વાની છાતી નહીં ન જાય એમ આપણે ઓલી સાદી હીર હોય ને ગૌમૂત્ર મેં છાંટ્યું તું એકદી વેલું વાની છાતીએ તો વહી જાય નકર સાદી હીર હોય તો ગૌમૂત્ર છાતીએ તો વહી જાય. પણ આ ઓલી છે ડોકા મળી જો જાવું થઈ જાય. જો અહીંયા ખડો છે આ બાજુ મૂળ શું ઓલી હીર છે ને ઈંડા મૂકે ને ઓલી જીવાત એટલે ઈ થાય એ પાછી બેહે ક્યાં આમાં અંદર આવી રીતના આમાં ખડો બેહાડ દે આમાં અંદર હોય ડાળખી જ્યાં આપણે કોયરી હોય ને ત્યાં ગરે એટલે અહીંથી પાંદડું છે ને મુરઝાવા માંડે. ડાળખીમાં ગરે પાનમાં કમરે કમરે એમ થાય તો છોડ પછી રીંગણા આવે જ નહીં ને આવે એ બધા હળેલા આવે. તો તેમાં મહેનત કરી રીંગણા હતું થઈને દવા છાંટવી પડે એમ છે. આમાં છાંટવી પછી ચોરાફળીમાં વળી પાછી અઠવાડિયા પછી પાછો એક રાઉન્ડ મારવાનો છે. ઓહો 2 વખત છાંટીએ કા હાલો તો હવે તમારું પાણી વાળવું ને એટલે આજ રાખ્યું આખું દફતર ખાલી કરવાનું છે. એક પંપ જો હે બધામાં થઈ જાય ને તો બીજો પંપ આપણે ભરી દઈશું. આ બહુ પાવર વાળી ન હોય તો જરૂર પડી તી છાંટીએ બાકી તો આપણે કોઈ દવા કઈ છાંટતા છે નહીં કેમ કે ઉનાળો હે ને એટલે થાય ગરમીની થાય શિયાળામાં કઈ ન થાય એટલી ન પડે. અમે મારા પપ્પાને ઘરે વાવતા ને તે શિયાળાની રીંગણી કરતા ઉનાળાની ન કરતા તોય કોઈ દી કે શાક બકાલામાં કોઈ દી દવા જ નથી છાંટી એકયમાં નહીં. શિયાળામાં છે ને જો ધાણા મેથી પછી રીંગણા એવું બધું વાવતા ને ઉનાળાના પછી આ તુરિયા અને ભીંડા અને ગલકા ને ઓલા એ બધું કોઈ દી એમ દવા જ નથી છાંટી કોઈ દી એટલે કોઈ દી નહીં કેવાય નહીં. પંપ જ નથી પંપ જ નથી કોઈ પાસે. છાંટવું હોય ને તો હે ને હળેલા એમ થાય કે થોડાક વધારે નીકળ્યા તો રાખ છાંટી દઈએ આપણે. ચૂલો બાળતા હોય ને એટલે રાખતા હોય જ ને ગાય હોય એટલે ગાયનું ગમું તો છાંટી દેતા સવારે વહેલું છાંટી દેતા પાવાનું હોય ને તે દી વાંધો ન આવે વહી જતી. બેટરી વાળા પંપ આવી ગયા જૂનો પંપ છે આપણો. તમે આખા ખેતરમાં બકાલું વાવતા ને તે દીનો છે. આપણે દવા છાંટવી આપણે પણ એકાદો પંપ આપણે પણ નાનું ખેતર રહ્યું એટલે એટલો થઈ રહે વાંધો ન આવે જોઈએ નહીં જાજો ને એટલે 2-3 પંપ છાંટવા હોય ને
એટલે પછી આ હાલે. મોટા ખેતર નકર તો હોય થાકી જાય એટલે નકર તો એ બેટરી વાળો લેવો જ પડે. એ મોટા ખેતર હોય એ લોકોને તો જોઈએ જ, આપણે તો હજી વાંધો ન આવે થોડું. આપણે વસાવીએ હમ. તો બેટરી નું પૂરું થઈ જાય. હા, આપણે જાજુ ન હોય ને એટલે વાંધો ન આવે. પડ્યું જ બગડી જાય બેટરી. ઓહો, એવું છે ને. છાંટવાની હોય જ નહીં, કઈ કોઈ છાંટવાની. ચાલો હવે છે ને તમે છાંટવા માંડો. એક ક્યારો પૂરો થયો, હવે હું છાંટી લઉં ફટાફટ. પછી મશીન આવતું કરી દઉં તે દક્ષા તો રીંગણી નાકા વાર્યા રાખ. હાલો હું વારવા માંડી. 3 નાકા વારવા જો હે. તા તો હું ચોરાફળીમાં દવા છાંટી લઉં. હા, છાંટી લ્યો. વારે વાહ, ભરાઈ ગયા. જો અડધી કલાક થઈ ને હું નાકુ વારે દવા છાંટીને આવતો રહ્યો. ચોરાફળીમાં છટાઈ ગઈ ને જો દક્ષાએ નાકુ વારીને ભરી લીધા હો બાકી. જો દક્ષાએ રીંગણી તો પાઈ લીધી નાકુ વારીને. અડધો ત્યારે પી ગયો, અડધો પીરાય, થોડોક બાકી રહે ને એટલે કેમ ઘા જાય ને પાણી ચોખ્ખું ચકાટ કરી નાખ્યું હતી. હાવ થયો ગા 3 મિનિટ માન થાય, 3 મિનિટમાં લગભગ 2-2.5 મિનિટમાં ક્યારો ભરાઈ જાય. આ બાજુના નાના હે ને એટલે ફટાફટ. એટલે તો હું આ બાજુ પાણી વાળતો હોય ને તો તમે ચા પીવા બોલાવો ને એટલે આવો નહીં તો હું આવું નહીં, કારણ કે હું અહીંયા ચા પીને એટલે ઘડીમાં તો છલકાઈ જાય. કે પાણી પીએ, ચા પીએ તો અહીંયા છલકાઈ ગયું. બે અહીંથી વાં જાય હાલીને, હાલીને અહીં સુધી આવીએ. આવ પાસે હે તોય અહીં પૂગી ગયો. ભરાઈ જાય. હવે તું વાં જઈને મશીન બંધ કર એટલે અહીં ક્યારો છલી જાય. હાલો હવે ભાગીએ. ખેડૂતો પાણી વાળતા હોય ને ખેતરમાં એટલે ચંપલ પહેરવા ગમે નહીં, ચંપલ વગર કામ કરવું ગમે. હવના તો નેદવા જાઉં તો ચંપલ કાઢી નાખવું, હવે ટેવ પડી ગઈ. પેલા કોઈ ચંપલ જ ન પહેરતી. હાલો મશીન બંધ કરી દઈએ. હાલો હવે હું અહીં ફેરવી લઉં દક્ષા, પછી ઓલી બાજુ મશીન એવા હાટું બંધ કર્યું. અમારે જો હવે ઓલી બાજુ પાણી વારવાનું. ટીનો કટકો રાખ્યો. ઓલી બાજુ મશીન બંધ કરીને ફેરવી નાખવાનું. એક બાજુ ઓલી બાજુ જવા દેવું હોય તો જા લાઈન માંથી ફરોફર વાંધો વયો જાય. અહીંથી જા આમ કુંડામાં જાય. આ બાજુ જાય છે ચોરાફળીમાં જાય. હવે જો હું ચોરાફળીને ચારે ક્યારે પાછા ચાલુ કરીને પાડી દઉં. હલો વળી પાછું ચાલુ કરો. ઢુક ઢુક ઢુક. પ્રિયલ ઉઠે ને એટલે એમ કે જો ઢુક ઢુક ચાલુ થયું. ઈ ભારી હોય ઈ ચાલુ કરતા શીખવાડી દેજો. બંધ કરતા તો આવડી ગયું. આવું ફોરું હોય તો મને શીખવાડજો. ક્યારેક તમ ન હોય તો હું ચાલુ કરી લઉં ને. હા, ઘોડો પાડવાનો હોય. થયું ચાલો હો બાકી. ચાલો પ્રિયલ શું ખાય છે? શું ખા? એને શું કહેવાય? જો ખેતરમાં એક છોડવો હતો ને એમાંથી જો ચોરાફળી 3-4 હોય હતી ને એ લઈ આવી. તો પ્રિયલને એના બી ભાવે, મજા આવે ને ખાવાની. હે હવે નથી ને પૂરી થઈ ગઈ. 3-4 જ ત્યાં આવતી રે. ધીરે ધીરે જા પ્રિયલ. સેવ મમરા, આ ગાંઠિયા એ મૂકીને ચોરાફળી ખાઈ. ફોલી દે ને. હાલાવ ફોલ. હાલો પેલા હર હર મહાદેવ કર દે. પપ્પા ક્યાં છે? ખેતરમાં હજી પાણી વારે ને અંધારું થવા એવું નહીં. એને જટ ઉતામાં રહી ફોલી દે. હાલો પેલા હર હર મહાદેવ કરો. હાલો તો ફોલી દઉં ને. હાલો કરી દો. હાલો વિડીયો ગમ્યો હોય તો ચેનલમાં નવા હોય તો મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને